હાઈવેના સર્વિસ રોડથી ઢાળ પરનો રોડ નહીં ઉતારવામાં આવતા વાહન ચાલકો પરેશાન। ઢાળ પર જ રસ્તો તૂટી જવા પામતા વાહન નીચે ઉતારતા જાનહાનિ સર્જાય તેવી પરિસ્થિતિ। વિનાયક સોસાયટીના ગેટની સામે સર્વિસ રોડનો ઢાળ બન્યો ક્યારેક જીવલેણ। ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર નાની ગાડીઓ ઉતરતી સામે પલટી મારે તેવી સ્થિતિ સર્જાઈ છે। જાનહાનિ સર્જાય એના પહેલાં જવાબદાર તંત્ર જાગે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે। બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો સપાટો। વહેલી સવારે ખાનગી વાહનમાં ચેકિંગ હાથ ધર્યું। ડીસા ધાનેરા રોડ પર રોયલ્ટી વગરના 6 ડમ્પર કબજે કર્યા। સાદી રેતીનું વહન કરતા ડમ્પરો કબજે કર્યા। 3 કરોડનો મુદ્દામાલ કબજે કરી દંડની કાર્યવાહી હાથ ધરી। ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વતના માર્ગદર્શન હેઠળ કડક કાર્યવાહી। ધરણીધર તાલુકાની તમામ કેનાલોમાં સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે। આ કાર્યવાહીનો મુખ્ય હેતુ છેવાડાના ગામડા સુધી પાણી પહોંચાડવાનો છે। મુખ્ય નર્મદા કેનાલમાંથી પસાર થતી તમામ માઇનોર અને ડિસ્ટ્રીબ્યુટરી કેનાલોમાં યુદ્ધના ધોરણે સફાઈ ચાલી રહી છે। આ કામગીરી પાણીના સુચારુ વિતરણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। મીડિયાના અહેવાલ બાદ નર્મદા નિગમ સક્રિય બન્યું છે। થરાદ તાલુકાની ઈઠાટા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં સફાઈના અભાવ અંગેના અહેવાલ બાદ તંત્ર દ્વારા તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરાઈ છે, જેનાથી ખેડૂતોએ રાહત અનુભવી છે। અગાઉ ઈઠાટા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં સફાઈના અભાવને કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। આ મુદ્દે મીડિયામાં અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો। અહેવાલ પ્રકાશિત થયા બાદ નર્મદા નિગમના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સફાઈ કામગીરી હાથ ધરી હતી। બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં આવેલા ગોઢ ગામે ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ગામના વડીલો, આગેવાનો અને યુવાનોની હાજરીમાં કુરિવાજોને સમૂળગા દૂર કરવા માટે મહત્વના ઠરાવો સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યા હતા। આ નિર્ણયો સમાજના સર્વાંગી વિકાસ અને યુવાનોને યોગ્ય દિશા આપવા માટે લેવાયા છે।